નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6. એમાંથી આપણે છઠ્ઠો પાઠ ભણીએ છીએ મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે. મૌર્ય યુગમાં આપણે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે અભ્યાસ કરીએ છીએ. ચંદ્રગુપ્ત જે મૌર્ય વિશે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયા છીએ. ખાસ વાત કરી ગયા આપણે ચંદ્રગુપ્ત મૌર્યનો જે સમયગાળો છે કે ઈસવીસન પૂર્વે 321 થી 297. ચંદ્રગુપ્ત મૌર્યના જીવનમાં કોઈનો જો અગત્યનો ફાળો હોય તો તે વિષ્ણુગુપ્ત ચાણક્યનો છે. એમની મદદથી તે એક મહાન શાસક બને છે, મગધ પર સામ્રાજ્ય સ્થાપે છે. ખાસ જીવનમાં તે ઘણા બધા યુદ્ધો કરી અને મગધનો રાજ્ય વિસ્તાર પણ કરે છે. એની પણ આપણે ચર્ચા કરી ગયા. ત્યારબાદ જે છે એમનો જે પુત્ર બિંદુસાર, આની વિશે પણ આપણે જોઈ ગયા છીએ કે બિંદુસાર જે છે એનો સમયગાળાની વાત કરીએ તો 297 થી 273નો જે સમયગાળો છે. બિંદુસારે આમ તો જીવનમાં કોઈ યુદ્ધો કરેલા નથી. ખાસ તેમને જે એમના પિતા ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે પણ વિશાળ સામ્રાજ્યનો વારસો મળેલો છે એ એને જાળવી રાખેલો. ત્યારબાદ જે છે એમનો જે પુત્ર, એટલે કે જે ખાસ આપણે સમ્રાટ અશોક વિશે વાત કરીએ એના વિશે પણ આપણે ચર્ચા કરી ગયા કે રાજકીય ખટપટો દ્વારા તે રાજ્ય વિસ્તાર જે છે અને રાજ્ય વિસ્તાર કરે છે. આ ઉપરાંત જે છે એ પોતે રાજગાદી ઉપર આવે છે. રાજગાદી ઉપર આવી અને ઇતિહાસ તો એવું પણ કહે છે કે એને પોતાના જે 99 ભાઈઓને મારી અને રાજગાદી હડપી લીધેલી. ખાસ જે સમ્રાટ અશોક જે છે એને ઘણા બધા રાજ્ય વિસ્તારમાં ઘણા બધા રાજ્યો જીતી અને સામ્રાજ્યનો વિસ્તાર કરેલો. એક જીવનમાં એનું એક યુદ્ધ થયેલું જે છે એ કલિંગનું યુદ્ધ, એ ખૂબ અગત્યનું ગણાય છે એના જીવનમાં. ઓરિસ્સા હાલમાં જે રાજ્ય છે એનું જે કલિંગ, એમાં જે છે એ રાજા જયંત સાથે યુદ્ધ થાય છે. કારણ કે ઓરિસ્સાને એ પોતે મગધમાં ભેળવવા માંગતો હતો. એની જે યુદ્ધ થાય છે, જે કલિંગનું યુદ્ધ, આ યુદ્ધમાં જે ખુવારી જોવે છે તો એનો જે ખાસ હૃદય પરિવર્તન થાય છે, બહુ દુઃખી થાય છે અને આજીવન તે કોઈ દી શસ્ત્ર નહીં ઉપાડવાનો નિર્ણય કરે છે. ખાસ જે છે એ બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે. પોતાના જે ગુરુ આલાર કલામ, અથવા તો એને આપણે બીજા નામ તરીકે ઉપગુપ્ત તરીકે ઓળખી શકીએ, એમના ઉપદેશથી તે બૌદ્ધ ધર્મ અંગીકાર કરે અને ધર્મ અનુરાગી બની જાય, ધર્મનો દેશ વિદેશમાં ફેલાવો કરે છે. ખાસ તેને જે પોતાના જે પુત્રી છે સંઘમિત્રા અને પુત્ર મહેન્દ્રને શિલોંગ મોકલેલા, હાલમાં શ્રીલંકા, જે રાજ્ય વિસ્તાર માટે અથવા તો જે બૌદ્ધ ધર્મનો જે પ્રચાર કરવા માટે જે છે, ખાસ જે છે એ શિલોંગ મોકલેલા. આ ઉપરાંત એને ખાસ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એને ઘણા બધા જે મંડળોની પણ રચના કરેલી હતી અને દર 5 વર્ષે આ મંડળોને જે છે એ પર્યટન માટે મોકલતો અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરાવતો. એને ઘણા બધા શિલાલેખો પણ કોતરાવેલા છે, આનો પણ આપણે ઉલ્લેખ કરી ગયા. ખાસ એને જીવનમાં 14 જેટલા જે શિલાલેખો કોતરાવેલા છે, જેમાં એને ખાસ પ્રાકૃત ભાષામાં જે છે એવું એમાં જે ઉપદેશ કોતરાવેલો છે, જેથી એ જે શિલાલેખો વાંચે તો ઘણા લોકો જે છે એમાં પરિવર્તન આવે, એમના જીવનમાં પણ એ હિંસા ન કરે, અહિંસાનો માર્ગ અપનાવે અને જીવનમાં જે સારા ગુણો જે છે એ અપનાવે. એટલા માટે એને શિલાલેખો કોતરાવેલા. એમાંથી આપણને ખ્યાલ છે અશોકનો શિલાલેખ, આપણે ઘણા બધાએ જોયો પણ હશે અશોકના શિલાલેખ વિશે. ખાસ વાત કરી એની જે લિપિ જે છે, લખવાની રીત, એને આપણે લિપિ કહીએ. કોઈ પણ ભાષામાં આપણે લખી શકીએ. જેમ કે હું સ્કૂલે જાઉં છું, આ આપણે લખવું હોય તો આપણે અંગ્રેજીમાં પણ લખી શકીએ, ગુજરાતી, હિન્દી, કોઈ પણ ભાષામાં લખી શકીએ છીએ. તો આ જે લખવાની લિપિ, આ જે લિપિ જે છે બ્રાહ્મી લિપિમાં એને જે શિલાલેખો કોતરાવેલા છે, આ બધી આપણે ચર્ચા કરી ગયા છીએ. ખાસ અહીંયા આપણે વાત કરવાનું છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર વિશે. ખાસ આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, ખાસ આપણે એના વિશે અભ્યાસ કરી ગયા. ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના જે મંત્રી થઈ ગયા, રાજ્ય મંત્રી જે હતા એ ચાણક્ય હતા. ચાણક્યનું જ્યારે પણ
ચાણક્ય વિશે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો કોઈ ઉલ્લેખ થાય ને તો ચાણક્યના 3 નામ તરીકે પણ ઓળખાય છે. ચાણક્ય અથવા તો કૌટિલ્ય અથવા તો વિષ્ણુગુપ્ત, આ બધા ચાણક્યના જ નામ છે. આ જે ચાણક્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના મંત્રી હોય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને યુદ્ધ કરી અને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરાવેલું. આ જે વિશાળ સામ્રાજ્યની જો આપણે વાત કરીએ તો આ વિશાળ સામ્રાજ્યમાં ચાણક્ય જે છે એને વહીવટી વિભાગમાં જે છે એ આ વિશાળ સામ્રાજ્યની વહેંચણી કરેલી. વહીવટી વિભાગો પાડેલા. આ વહીવટી વિભાગોમાં જે છે એને રાજ્યની જે વહેંચણી કરેલી, એટલે રાજ્યની વહેંચણી એટલે કોઈ ટુકડા નથી કરવાના, પણ અલગ અલગ ખાતા પાડી દીધા છે. અલગ અલગ ખાતાઓમાં જે છે અલગ અલગ જે અધિકારીઓની નિમણૂક પાડેલી છે. અલગ અલગ ખાતાઓમાં જે છે એ અલગ અલગ જે એના જે સૈનિકો છે અથવા તો જે વહીવટી અધિકારીઓ જે છે એને અલગ અલગ કામગીરી જે છે એ સોંપેલી હોય છે. વિશાળ સામ્રાજ્યનો વહીવટ કરવા માટે ખાસ ચોક્કસ જે છે આયોજનની જરૂર પડે. તો આ જે ચાણક્ય જે છે વિદ્યાર્થી મિત્રો, એ ચાણક્ય જે છે એ આપણા વિશાળ સામ્રાજ્યનું જે વહીવટ કરવા માટે અને આ વહીવટ આસાનીથી થાય, યોગ્ય રીતે થાય એટલે એને વહીવટી વિભાગોમાં વહેંચણી કરેલી, જેથી કરીને આખા વિશાળ સામ્રાજ્યનો વહીવટ જે છે એ આસાનીથી થઈ શકે. ખાસ વાત કરીએ તો મૌર્ય યુગમાં જે છે એને વહીવટી તંત્ર જે છે એને 3 ભાગમાં વહેંચવામાં આવતું હતું. વહીવટી જે તંત્રને 3 ભાગમાં વહેંચવામાં આવતું અથવા આવેલું પણ કહી શકીએ. ખાસ આપણે વાત કરીએ તો એનું જે વહીવટી તંત્ર જે છે એના જે 3 ભાગ જે છે, મૌર્ય યુગનું જે વહીવટી તંત્ર એના 3 ભાગ. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના સામ્રાજ્યના વહીવટી સરળતા ખાતર જે સામ્રાજ્યને કેટલા ભાગમાં વહેંચેલું હતું? તો ચંદ્રગુપ્ત જે મૌર્ય જે છે એને રાજ્યના વહીવટી સરળતા ખાતર, જે રાજ્યમાં વહીવટી સરળતા ખાતર જે છે એને 3 ભાગમાં વહેંચેલું હતું. ખાસ જે 3 ભાગની જો વાત કરીએ તો એમાં અ ભાગ જે છે એટલે કે એનો જે એ વિભાગ જે છે એને કેન્દ્રીય ભાગ તરીકે ઓળખી શકીએ. કેન્દ્રીય. બીજું જે છે એ પ્રાંતીય અને જે ત્રીજો જે ભાગ જે છે જેને પ્રાદેશિક તરીકે ઓળખી શકીએ અથવા તો એને આપણે સ્થાનિક પણ કહી શકીએ. આવી રીતે જે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ વિશાળ સામ્રાજ્યનો વહીવટ આસાનીથી થઈ શકે એટલે જે એના મંત્રી ચાણક્યના માર્ગદર્શનને આધારે આજે એના વિશાળ સામ્રાજ્ય છે એના વહીવટી તંત્રને 3 ભાગમાં વહેંચે: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. હવે જો કેન્દ્રીયની આપણે વાત કરીએ તો કેન્દ્રીય જે છે આ એનો પહેલો ભાગ જે છે. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ કેન્દ્રીય વહીવટ તંત્રમાં જો કોઈ કેન્દ્ર સ્થાને હોય તો એ છે રાજા, અથવા તો એને આપણે સમ્રાટ પણ કહી શકીએ. કેન્દ્રીય વહીવટ તંત્રમાં જે છે એ સામ્રાજ્યમાં રાજા જે છે એ કેન્દ્ર સ્થાને હોય. આખા સામ્રાજ્યને લગતા મહત્વના જે નિર્ણયો હોય એ સમ્રાટ પોતે કરતા હોય. જેમ કે હાલમાં આપણે વાત કરીએ તો હાલની જે આધુનિક જે આપણી શાસન પદ્ધતિ જે છે એને આ પદ્ધતિ મળતી આવે એવું આપણે કહી શકીએ. હાલમાં જેની વાત કરીએ તો આપણો જે વિશાળ જે દેશ જે છે એમાં જે આપણા કેન્દ્રીય સરકાર જે છે જેને આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહીએ, તો આખા દેશને લગતા મહત્વના નિર્ણય કોણ લેશે? તો એ નરેન્દ્ર મોદી લેશે. મહત્વના દેશને લાગુ પડતા નિર્ણય એ આપણા નેતા લે છે, એટલે કે આપણા વડાપ્રધાન. એટલે કે અગત્યના નિર્ણય એ લે છે, પણ બધું આખો દેશનો વહીવટી એકલા ના કરી શકે. એટલે એને શું કરેલું છે કે આપણા જે વિશાળ જે દેશ જે છે એને અલગ અલગ રાજ્યોમાં વહેંચી નાખ્યા છે અને એમાં જે છે અલગ અલગ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની નિમણૂક કરેલી છે, જેથી કરીને એ શું કરી શકે? એનો વહીવટ આસાનીથી કરી શકે. એટલે જે તે રાજ્ય પૂરતા એ નિર્ણય લેશે, જે તે રાજ્યપાલ અને મુખ્યમંત્રી.
એવી રીતે રાજ્યની વાત કરીએ તો મુખ્યમંત્રી પણ જે છે એ એકલા વહીવટ ન કરી શકે વિશાળ રાજ્યનો, તો એને જે જિલ્લા તાલુકાની ગ્રામ્ય વિસ્તારમાં એની વહેંચણી કરેલી છે. ગ્રામ્યમાં સરપંચ હોય, 2-3 ગામના વચ્ચે એક સરપંચની નિમણૂક કરે તો એ 2-3 ગામનો વહીવટ સંભાળે. તાલુકામાં એવી રીતે હોય કે જે તે તાલુકાનો, જિલ્લામાં જિલ્લા જે અધિકારીઓ હોય, અને છેલ્લે જે છે રાજ્યના મહત્વના નિર્ણયો એ જે છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ લેતા હોય છે. તો આધુનિક રીતે જે જોવા જઈએ તો આજની આપણી જે શાસન પદ્ધતિ જે છે એને આ મળતી આવે છે. કેન્દ્રની જો વાત કરીએ તો આખા કેન્દ્રને જે લાગુ પડતા હોય એવા મહત્વના નિર્ણય કોણ લે છે? સમ્રાટ લે છે. પણ બધા નિર્ણય સમ્રાટ નથી લઈ શકતા. આખા જે એનું વિશાળ મગધ સામ્રાજ્ય છે અને એકલા જે છે એ આ રાજા નહીં ચલાવી શકે. આથી કરીને વાત કરીએ તો આજે સામ્રાજ્યને આપણે પ્રાંતીય ભાગમાં વહેંચવામાં આવે. હવે આ કેન્દ્રીયની વાત કરીએ તો કેન્દ્રમાં જે મહત્વનો જે છે એ કોઈનો હોદ્દો હોય તો એ સમ્રાટનો, આખા દેશને લગતો જે છે. હાલમાં જેમ વડાપ્રધાન જે છે એમ જે તે મગધ સામ્રાજ્યનો જે હોદ્દો જે છે એમાં સૌથી મોટો જે અધિકારી જેને સમ્રાટ કહેવામાં આવે, તે શું કરે તો કે તે વહીવટી જે છે, લશ્કરી જે છે, વહીવટી વડા પણ પોતે હોય છે. ત્યાર પછી જે છે લશ્કરી વડા પણ પોતે હોય છે અને ન્યાયતંત્રનો વડો પણ પોતે જ હોય છે. આજે રાજા જે છે વિદ્યાર્થી મિત્રો એ આખા જે મગધ સામ્રાજ્યનો જે વહીવટી વડો હોય છે, લશ્કરી વડો હોય છે અને ન્યાયતંત્રનો વડો પણ પોતે હોય છે. આખા મગધ સામ્રાજ્યને લગતા મહત્વના નિર્ણય પણ પોતે જ લઈ શકે. ખાસ આપણે વાત કરીએ તો પાટલીપુત્ર જે છે અને જે એની આજુબાજુના જે પ્રદેશો જે છે એ તેના અંકુશ હેઠળ હતા. પાટલીપુત્ર જે છે એ મગધની રાજધાની હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે મગધની રાજધાની કઈ હતી, તો શરૂઆતમાં જો પૂછીએ ને મગધની જ્યારે સ્થાપના થઈ 16 મહાજનપદોમાં આપણે આગળ ભણી ગયા ત્યારે શરૂઆતમાં એની રાજધાની ગિરિવ્રજ હતી. અજાતશત્રુ જે છે એના સમયગાળા દરમિયાન રાજધાની પાટલીપુત્ર બને અને જે સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, જેટલા પણ આપણે મૌર્ય વંશના હાલમાં શાસકો ભણીએ છીએ ત્યારે પણ એની રાજધાની પાટલીપુત્ર જ હોય છે. એટલે એવો પ્રશ્ન પૂછે કે મૌર્ય વંશના સમયગાળા દરમિયાન રાજધાની કઈ હતી, તો પાટલીપુત્ર હતી. તો પાટલીપુત્ર અને જે છે આજુબાજુના જે પ્રદેશો જે છે આ બધા પ્રદેશો જે છે એ આજે સમ્રાટના અંકુશ હેઠળ હતા. સમ્રાટના અંકુશ હેઠળ હતા. પાટલીપુત્ર જે છે એ રાજધાની આજુબાજુના જેટલા પણ જે એને પ્રદેશો જીતેલા હોય બધા પ્રદેશ ઉપર આમ જોવા જઈએ તો અંકુશ કોનો હોય તો રાજાનો હોય. પણ જે આખા બધા મગધ પ્રદેશના જેટલા પણ પ્રદેશો જે છે એ બધા ઉપર પોતે શાસન ન ચલાવી શકે, એટલે એને પ્રાંતીય અને પ્રાદેશિક વિભાગોમાં પણ વહેંચવામાં આવે છે. ખાસ વાત કરીએ તો એને જે છે એ પોતાનો જે જુદા જુદા જે છે અધિકારીઓ જે છે, મંત્રીઓ અને અધિકારીઓની મદદથી જે છે એ વહીવટ ચલાવતો હતો. એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે સમ્રાટ જે છે એ કોના મદદથી વહીવટ ચલાવતો હતો, તો મંત્રીઓ. આ જે જુદા જુદા મંત્રીઓ જે છે અને અધિકારીઓ જે છે, આ જે અધિકારી અને મંત્રીની મદદથી જે છે એ પોતે વહીવટ ચલાવતો હતો. એને પોતાની હેઠળ ઘણા બધા મંત્રીઓ હોય અને અધિકારી હોય છે. એના આધારે એ જુદો જુદો જે કેન્દ્રને લગતો મહત્વનો વહીવટ ચલાવે. ત્યાર પછી જુદા જુદા પ્રાંતોમાં જે છે એ સુબાઓ હોય એ વહીવટ ચલાવતા હોય. ખાસ વાત કરીએ તો કૌટિલ્ય જે છે એને કુલ 18 ખાતાઓના વર્ણન કરેલા છે. 18 ખાતા. આનું વર્ણન કોણ કરેલું છે તો કૌટિલ્ય. આ કૌટિલ્ય કોણ છે એ હવે આપણે ખ્યાલ છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન આ કૌટિલ્ય જે છે એ મંત્રી હોય છે અને જેને આપણે વિષ્ણુગુપ્ત તરીકે પણ ઓળખીએ, ચાણક્ય તરીકે પણ ઓળખી શકીએ અને કૌટિલ્ય તરીકે પણ ઓળખી શકીએ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસક બનવા પાછળ સૌથી અગત્યની ભૂમિકા હોય તો એ કૌટિલ્ય છે. કૌટિલ્ય જે છે એના જે ગ્રંથો જે છે એમાં વર્ણન કરેલું છે કે જે આજે કેન્દ્રીય વહીવટ જે છે એ કેન્દ્રીય વહીવટ જે છે એના કુલ 18 ખાતા હતા. કેટલા ખાતા હતા? 18. વિકલ્પમાં પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન અથવા તો મૌર્ય વંશના શાસનકાળ દરમિયાન જે કૌટિલ્યએ કેટલા ખાતાઓનું વર્ણન કરેલું છે, તો 18 ખાતાઓ જે છે એનું વર્ણન કરેલું છે. જેમાંથી અગત્યના જો આપણે ખાતાની વાત કરીએ તો એમાંથી જે પહેલું ખાતું જે છે જે ખેતીવાડી ખાતું જે છે,
ખેતી વિભાગ જે છે, આ ખેતી વિભાગના જે ઉપરી એટલે જેને આપણે અધિકારી વડો તરીકે ઓળખી શકીએ, જે સીતા અધ્યક્ષ તરીકે ઓળખાતો. ખેતી વિભાગનો વડો જે છે એ સીતા અધ્યક્ષ. ખેતીનો જે અધિકારી જે છે સીતા અધ્યક્ષ, એ ખેતીને લગતી જે તમામ કામગીરી જે છે એ આ સીતા અધ્યક્ષ કરશે. એના મહત્વના નિર્ણયો કેન્દ્રને લગતા, ખેતીને લગતા એ જે સીતા અધ્યક્ષ કરશે. ત્યાર પછી જે બીજો અધિકારી જે છે એની વાત કરીએ, એમાં જો ખાતું વાત કરીએ તો લશ્કરી ખાતું. આ જે લશ્કરી ખાતું જે છે, આનો જો અધિકારીની આપણે વાત કરીએ તો સેનાની તરીકે ઓળખાતો. લશ્કરી વડો જે છે વિદ્યાર્થી મિત્રો, એ સેનાની તરીકે ઓળખાય છે. લશ્કરનો વડો સેનાની. હાલમાં જે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ને, તો આપણો જે કેન્દ્રીય સરકાર જે છે, વડાપ્રધાન જે છે, વડાપ્રધાન એની નીચે જે છે એ જુદા જુદા મંત્રીમંડળની રચના કરે છે. શેની રચના કરે છે? મંત્રીમંડળની. આ મંત્રીમંડળ જે છે એના હેઠળ જુદા જુદા જે છે એ ખાતાઓ વાઇઝ જુદા જુદા મંત્રીની નિમણૂક કરવામાં આવે. જેમ કે રેલવે મંત્રી છે, આરોગ્ય મંત્રી છે, ત્યાર પછી કૃષિ મંત્રી છે, પરિવહન મંત્રી છે, જેને પરિવહનનું ખાતું સોંપવામાં આવે. ત્યાર પછી જે છે કે જે શિક્ષણ મંત્રી છે. હાલમાં આવા બધા જે છે એ મંત્રીઓની નિમણૂક કરવામાં આવે અને એને અલગ અલગ ખાતા સોંપવામાં આવે. એ ખાતાને લગતા મહત્વના નિર્ણય એ જ લઈ શકે. જેમ કે રેલવે મંત્રી જે છે એને રેલવેનું ખાતું સોંપ્યું છે, તો આ રેલવેનું ખાતું જે છે એને સોંપવામાં આવ્યું, તો એ રેલને લગતા, ભારતીય રેલવેને લગતા જે પણ અગત્યના નિર્ણય છે તો એ લેશે. એવી રીતે જેમ કે હાલમાં આપણા રેલવે મંત્રી પિયુષ ગોયલ છે, તો એ મહત્વના નિર્ણય રેલવેને લગતા એ લેશે. આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન જે છે, તો એ આરોગ્યને લગતા, કેન્દ્રની લગતી બાબત જે છે, એટલે કેન્દ્રની લગતી, આરોગ્યની લગતી કોઈ પણ બાબત હોય તો એ જે કામગીરી કરવાનું કામ જે છે એ જે ડૉક્ટર હર્ષવર્ધનના ફાળે જશે. કૃષિ મંત્રી જે છે નરેન્દ્રસિંહ તોમર જે છે, તો એ આખા કેન્દ્રને લગતા, કૃષિને લગતા અગત્યના નિર્ણય લેશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો, જેમ હાલમાં આપણે કેન્દ્રીય વાત કરી, કેન્દ્રીય મંત્રીમંડળમાં અલગ અલગ જે અધિકારીઓ જે છે નીમવામાં આવે છે, અલગ અલગ મંત્રીઓને અલગ અલગ ખાતા સોંપવામાં આવે, એવી રીતે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં પણ અલગ અલગ જે મંત્રીઓ જે છે એની નિમણૂક કરવામાં આવતી અને એને અલગ અલગ ખાતું સોંપવામાં આવતું. જેમ કે ખેતી વિભાગમાં જે છે અધિકારી કોણ હતો? તો સીતા અધ્યક્ષ તરીકે ઓળખાતો. લશ્કરીની વાત કરીએ તો લશ્કરી ખાતું જે છે એનો અધિકારી સેનાની તરીકે ઓળખાતો. એવી રીતે જો વાત કરીએ તો ન્યાય ખાતું જે છે, આ ન્યાય ખાતું જે છે એનો ઉપરી એટલે અધિકારી, એ જે એની વાત કરીએ તો પ્રદેશત્રી તરીકે ઓળખાતો. એવી જ રીતે વ્યાપાર ખાતું, આ વ્યાપાર ખાતાની વાત કરીએ તો આનો જે અધિકારી જે છે એ પણિયા અધ્યક્ષ તરીકે ઓળખાતો. દફતર ખાતું, દફતર ખાતાની વાત કરીએ તો આ મહત્વના દસ્તાવેજો, દફતર ખાતું એટલે મહત્વના દસ્તાવેજો જે છે એ સાચવવાનું કામ જે છે એ મહાઅક્ષપટલ કરતો. મહાઅક્ષપટલ. અને મુદ્રા અધ્યક્ષની વાત કરીએ તો આ મુદ્રા ખાતું જે છે, આનો જે અધ્યક્ષ જે છે એ મુદ્રા અધ્યક્ષ તરીકે ઓળખાતો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચંદ્રગુપ્ત મૌર્યના જે છે મંત્રી કૌટિલ્ય જે છે એને કુલ 18 ખાતાનું જે છે એ વર્ણન કરેલું છે. પણ અહીંયા અગત્યના જે ખાતા જે છે એનો જ આપણા પાઠમાં ઉલ્લેખ આપેલો છે. જેમ કે ખેતી વિભાગનો વડો જે છે સીતા અધ્યક્ષ તરીકે ઓળખાતો. લશ્કરી ખાતાનો જે વડો સેનાની તરીકે. ન્યાય ખાતું જે છે એનો જે વડો જે છે એ પ્રદેશત્રી તરીકે ઓળખાતો. વ્યાપાર ખાતું એટલે કે વેપાર વાણિજ્યને લગતી તમામ બાબતોનો જે વડો જે છે એ પણિયા અધ્યક્ષ. દફતર ખાતાનો વડો મહાઅક્ષપટલ. એવી રીતે મુદ્રા ખાતું જે છે તો એનો જે વડો જે છે એ મુદ્રા અધ્યક્ષ તરીકે. જેમ મેં કીધું એમ કે જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન જે વહીવટી સરળતા ખાતર એને 3 ભાગમાં વહેંચવામાં આવતું હતું, જેમ કે કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. તો આપણે કેન્દ્રીયની વાત કરીએ, બીજો એનો જે ભાગ જે છે એ પ્રાંતીય. આ જે પ્રાંતીય જે છે એ પણ અગત્યની ભૂમિકા ભજવે છે. જેમ કે આપણે વાત કરીએ તો મગધ જે છે, આપણો જે ભારતનો જે આ ભાગ જે છે એ મગધમાં અહીંયા એક આપણી રાજધાની આવે છે
અથવા તો એક મહાજનપદ જે મગધ. મગધ જે છે એને આજુબાજુમાં ઘણા બધા જે પ્રદેશો જે છે, ઉત્તરમાં પણ ઘણા બધા જે પ્રદેશો જે છે એ જીતી અને રાજધાનીનો વિસ્તાર કરેલો. આ બધા જે પ્રદેશો એને જીતેલા છે ચંદ્રગુપ્ત મૌર્ય છે, ખાસ તો એને પણ ઘણા બધા યુદ્ધો કરેલા છે. તો એનો વહીવટી એકલા ના કરી શકે, એટલે માટે એને જે પ્રાંતીય એટલે કે જે આપણા રાજ્ય કહી શકીએ, હાલમાં આપણે રાજ્ય કહી શકીએ, એ પ્રાંતીય ભાગોમાં વહેંચવામાં આવતો. અને ખાસ વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને જે વિશાળ જે મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 ભાગમાં વહેંચવામાં આવેલું, 5 વિભાગમાં વહેંચ્યું હતું. ચંદ્રગુપ્ત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન, મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન જે ચંદ્રગુપ્ત જે મૌર્ય જે છે અથવા તો મૌર્ય સામ્રાજ્યએ વહીવટી સરળતા ખાતર જે સામ્રાજ્યને કેટલા ભાગમાં વહેંચ્યું હતું, તો કુલ 5 ભાગમાં જે છે એ એની વહેંચણી કરેલી હતી. આ 5 ભાગની જો આપણે વાત કરીએ તો જે 5 ભાગમાંથી વાત કરીએ, આ જે પ્રાંત જે છે એમાંથી એક છે જેની વહીવટી સરળતા ખાતર જે છે 5 ભાગમાં વહેંચવામાં આવતું. એમાંથી આપણે વાત કરીએ તો સૌથી જે પ્રાંતની વાત કરીએ તો પ્રાંતનો જે અધિકારી જે છે એ રાષ્ટ્રીય તરીકે ઓળખાતો. આ રાષ્ટ્રીય અથવા તો હાલમાં આપણે એને રાજ્યપાલ કહી શકીએ. હાલમાં આપણે રાજ્યપાલ કહીએ છીએ. પ્રાંત એટલે શું વિદ્યાર્થી મિત્રો? હાલમાં આપણે એને રાજ્ય કહીએ છીએ. તો રાજ્યનો જે વડો જે છે ગવર્નર તરીકે ઓળખાય, અથવા એને આપણે રાજ્યપાલ તરીકે પણ ઓળખીએ. એવી રીતે પ્રાંતનો જે અધિકારી મૌર્ય વંશના સમયગાળા દરમિયાન એને પ્રાંતીય પ્રદેશ કહેવામાં આવતો, અને પ્રાંતનો અધિકારી જે છે એ રાષ્ટ્રીય તરીકે ઓળખાતો. સ્વાભાવિક રીતે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો જે રાજકુમારો જે છે એ રાજકુમારોને જે છે આ જે પ્રાંતનો જે અધિકારી બનાવવામાં આવતો. રાજકુમારોને જે છે આ પ્રાંતનો અધિકારી બનાવવામાં આવતો એવું કહેવામાં આવે છે. ઇતિહાસ આપણો સાક્ષી છે કે આપણે ઘણા બધા જે મહાન સામ્રાજ્યો થઈ ગયા, મહાન સમ્રાટો થઈ ગયા, તો આ મહાન સમ્રાટો જે છે એને મોટાભાગે વિશાળ સામ્રાજ્યનું પણ નિર્માણ કરેલું હશે. પણ આવડા મોટા જે વિશાળ સામ્રાજ્યનો વહીવટ એકલા જે છે એ દેશના સમ્રાટ ન કરી શકે, જે તે રાજ્યના સમ્રાટ ન કરી શકે. એટલા માટે એને જે તે નાના નાના પ્રદેશો જીતેલા હોય એને પ્રાંત તરીકે ઓળખીએ આપણે, હાલમાં રાજ્ય તરીકે. તો ત્યાં કણે જે છે એ પોતાના રાજકુમારો જે છે એને અહીંયા સુબાઓ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? સુબા, અથવા તો હાલ સુબેદાર પણ કહી શકીએ. સુબેદાર બનાવવામાં આવે, જે તે પ્રાંતનો સુબેદાર, એટલે કે અહીંયાનો એક નાનો એવો રાજા કહી શકીએ. આ જે સુબેદાર જે છે એ જે તે પ્રાંતનો જે છે એ વહીવટ સંભાળે છે, ત્યાંની જે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખે છે. શાંતિ વ્યવસ્થા આ જાળવવાનું કામ કરશે. ખાસ જે છે એ તે પ્રદેશમાં જે છે એ ન્યાય આપવાનું કામ પણ તે સુબેદાર જ કરશે. તે પ્રદેશમાં ન્યાય આપશે. ખાસ જે છે એ જે પ્રાંતમાં જે બનતી, આ પ્રાંતમાં બનતી જે ઘટના જે છે, આ ઘટનાથી જે છે એ રાજાને અથવા તો જે સમ્રાટને આપણે કહી શકીએ, સમ્રાટને માહિતી આપશે. અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રાંતીય પ્રદેશની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન અથવા તો મૌર્ય વંશના સમયગાળા દરમિયાન વહીવટી સરળતા ખાતર એને 5 વિભાગમાં વહેંચવામાં આવતું. ખાસ પ્રાંતની વાત કરીએ તો પ્રાંત એટલે નાનું એવું રાજ્ય આપણે કહી શકીએ. એનો જે અધિકારી જે છે એ રાષ્ટ્રીય તરીકે ઓળખીએ, હાલમાં આપણે એને રાજ્યપાલ પણ કહી શકીએ. રાજકુમારો જે છે સ્વાભાવિક રીતે એને જે છે એ પ્રાંતનો અધિકારી બનાવવામાં આવતો હોય, ખાસ એને સુબા તરીકે ઓળખવામાં આવે. સુબેદાર શું કરે તો તે પ્રદેશમાં જે તે પ્રદેશનો એને સુબો બનાવવામાં આવેલો હોય તો એની શાંતિ વ્યવસ્થા જાળવી રાખશે. તે પ્રદેશમાં ન્યાય આપવાનું કામ પણ તે જ કરશે. રાજ્યમાં જે અગત્યની ઘટનાઓ બનતી હોય તો એનાથી સતત સમ્રાટને માહિતગાર કરાવતા રહેશે. અને બીજી અગત્યની બાબત કે ત્યાં
જે તે પ્રદેશનો એને ગવર્નર બનાવવામાં આવેલો હોય, રાષ્ટ્રીય બનાવવામાં આવેલો હોય, તો તે પ્રદેશમાં જે છે એ જુદા જુદા જે ટેક્સ ઉઘરાવવાનું કામ પણ તે કરશે. એટલે આવી મહત્વની જે ભૂમિકા જે છે એ જે સુબાએ અદા કરવાની હોય, રાષ્ટ્રીય અદા કરવાની હોય છે. ત્રીજો જે ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો એ છે પ્રાદેશિક. પ્રાદેશિક એટલે કે એને આપણે સ્થાનિક વહીવટી તંત્ર તરીકે પણ ઓળખી શકીએ. સ્થાનિકની જો વાત કરીએ તો હાલમાં આપણે કેમ રાજ્યના જે જુદા જુદા ભાગ જે છે, જેમ કે જિલ્લાઓ છે, તાલુકા છે, ગ્રામ્ય પ્રદેશ જે છે, એવી રીતે પ્રાચીન સમયગાળા દરમિયાન મૌર્ય વંશના જે સમયગાળા દરમિયાન જ્યાં જે રાજ્ય જે છે પ્રાંત એને જુદા જુદા પ્રદેશોમાં વહેંચવામાં આવે છે. જેમાંથી વાત કરીએ તો જે હાલમાં આપણે જિલ્લાઓ જે કહી શકીએ ત્યારે એને આહાર તરીકે ઓળખવામાં આવતું. આહાર એટલે હાલમાં જે છે એ જિલ્લાઓ કહી શકીએ. તો આહાર જે છે એને જિલ્લાઓમાં વહેંચવામાં આવતું હતું અને આ જે જિલ્લાઓ જે છે એટલે કે આહાર જે છે એ આહારને જે છે એ પ્રદેશમાં વહેંચવામાં આવતું હતું, જેને હાલમાં આપણે તાલુકા કહી શકીએ. અને પાછા આની જો વાત કરીએ તો આ પ્રદેશને જે છે એને ગ્રામ્યમાં ગ્રામ એટલે કે ગ્રામ પ્રદેશ જે છે એમાં વહેંચવામાં આવતું હતું. અને આ જે ગ્રામ જે છે વિદ્યાર્થી મિત્રો એને ગોપ પણ કહી શકીએ આપણે. ખાસ જે છે એ વાત કરીએ તો નાનું જે સૌથી નાનું જે છે એ પ્રદેશ જે છે જેને આપણે ગ્રામ્ય પ્રદેશ તરીકે પણ ઓળખી શકીએ અથવા તો એને આપણે પ્રાદેશિક પ્રદેશ પણ કહી શકીએ. ખાસ જે વિદ્યાર્થી મિત્રો આજે હાલમાં આપણે જિલ્લો કહીએ તો તે સમયે મૌર્ય વંશના સમયગાળા દરમિયાન આને આહાર કહેવામાં આવતું હતું. આનો જે વડો જે છે એ રાજુક તરીકે ઓળખવામાં આવતો હતો. આજે રાજુક તરીકે ઓળખવામાં આવતો. ત્યાર પછી પ્રદેશ એટલે કે તાલુકો જેને કહી શકીએ. તાલુકાનો જે વડો અથવા તો પ્રદેશનો વડો જે છે, આ જે પ્રદેશનો વડો જે છે એ પ્રાદેશિક તરીકે અથવા તો ગોપ તરીકે ઓળખાતો અને જે ગ્રામનો વડો જે છે એ ગ્રામણી તરીકે ઓળખાતો હતો. આવી રીતે જે છે એ જુદા જુદા વહીવટી વિભાગમાં એને વહેંચણી કરવામાં આવતી. હાલમાં આપણે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખામાં આવતું હતું કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એવી રીતે જે છે એ આજે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન જે વહીવટી સરળતા ખાતર જે છે એને અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમ કે કેન્દ્રીય કક્ષાએ જે છે એ સમ્રાટ કેન્દ્ર સ્થાને હોય. એવી રીતે પ્રાંતની વાત કરીએ તો પ્રાંતમાં સુબેદારો હોય છે અને એ જે તે રાજ્યનો વહીવટ કરે છે, એટલે કે પ્રાંતનો વહીવટ કરે. અને પ્રાદેશિક રીતે જોવા જઈએ તો પ્રાદેશિકમાં વાત કરીએ તો આહાર એટલે કે હાલમાં આપણે જિલ્લા તરીકેની ગણના કરીએ તો કે આહારમાં વહેંચવામાં આવે, એનો વડો રાજુક તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જે છે એ આહારને પાછો જે છે એ પ્રદેશમાં એટલે કે જે તાલુકામાં વહેંચવામાં આવે એને એનો વડો ગોપ તરીકે ઓળખાય. અને સૌથી નાનોમાં નાનો જે એકમ જે છે એ ગ્રામ અને ગ્રામનો વડો ગ્રામણી તરીકે ઓળખાય, જેને આપણે સરપંચ તરીકે પણ ઓળખીએ. અને શું કહેવાય? સરપંચ. જે તે નાનામાં નાના ગામનો જે વડો જે છે અથવા 2-3 ગામ વચ્ચે જો કોઈ એક મુખી હોય, સરપંચ હોય તો એ ગામનો વહીવટ કરે. આવી રીતે જે છે એ વહીવટી તંત્રને 3 ભાગમાં વહેંચવામાં આવે. આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ મૌર્ય વંશના સમયગાળા દરમિયાન જે એના વહીવટી વિભાગની વહેંચણીની ખાસ વાત કરીએ તો સમ્રાટ જે અશોક જે છે એના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતનની જો વાત કરીએ તો મૌર્ય વંશનો જે ઉદય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યથી થાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરેલું હોય છે. ખાસ જે છે આ સમયગાળા દરમિયાન જે છે એને સૌથી અગત્યની જો ભૂમિકા ભજવેલી હોય એના જીવનમાં તો એ હતા ચાણક્ય. એની મદદથી વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કરે છે. ત્યાર પછી બિંદુસાર આવે છે અને ત્યાર પછી એના 2 પુત્રોમાંથી સુસીમ અને સમ્રાટ. સમ્રાટ જે છે એ અગત્યની ભૂમિકા ભજવે છે ઇતિહાસમાં, બહુ એનો ઉલ્લેખ જોવા મળે છે. અશોકના અવસાન બાદ જે છે એના ઘણા બધા જે ઉત્તરાધિકારીઓ થઈ જાય છે. ઘણા બધા મૌર્ય વંશના શાસકો 10 જેટલા શાસકો થઈ જાય છે, 9 થી 10 જેટલા. પણ જે મૌર્ય વંશમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોકે જે ભૂમિકા ભજવી છે એના જેવું કોઈએ કામ કરેલું નથી. ખાસ જે છે એ અશોકના જે અવસાનની માહિતી જે છે, આ જે અશોકના અવસાનની જે માહિતી જે છે એ મળે છે આપણે બ્રાહ્મણ ગ્રંથોમાંથી
જૈન ગ્રંથોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી. આ બૌદ્ધ ગ્રંથોમાંથી, કારણ કે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો. જૈન ધર્મ જે છે એ મૌર્ય વંશના જે ખાસ ચંદ્રગુપ્ત મૌર્યએ અપનાવેલો હતો, અને બ્રાહ્મણ ગ્રંથો જે છે આ બધામાંથી જે છે એ અશોકની માહિતી મળેલી છે. એવું કહેવાય છે, પુરાણોની જો વાત કરીએ તો પુરાણોની મુજબ જે છે એ અશોક પછી જે છે કુલ 9થી જે છે એ 10 જેટલા શાસકો થઈ ગયા છે. આટલા શાસકો થઈ ગયા જે અશોકના અવસાન બાદ. ખાસ વાત કરીએ આ જે શાસકોની વાત કરીએ તો એને 137 વર્ષ જે છે એ શાસન કરેલું છે. 137 વર્ષ સુધી. અશોક પછી જે છે એ 9થી 10 જેટલા શાસકો થઈ ગયા, અને આ 9થી 10 શાસકોએ કુલ 137 વર્ષ સુધી શાસન કરેલું છે. પણ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર જેવા મહાન શાસકો નથી. આથી કરીને જે છે આનો કોઈ ઉલ્લેખ ઇતિહાસમાં આપને પ્રાપ્ત થતો નથી. ખાસ વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનો બિંદુસાર અને અશોકની આપને માહિતી પ્રાપ્ત થાય છે, કારણ કે એ જે છે ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ખાસ જે જુદા જુદા 9થી 10 શાસકો થઈ ગયા એમાંથી વાત કરીએ તો કુણાલ છે, ત્યાર પછી સંપ્રતિ છે, સાલિસુર છે, જયલોક છે, દશરથ છે, દેવવર્મા છે, સતધન્વા છે, અને જે છે અગત્યની જે બાબત બૃહદ્રથ. આ બૃહદ્રથ જે છે વિદ્યાર્થી મિત્રો આ અગત્યના આપણા માટે છે, કારણ કે પ્રશ્ન એવો પૂછાય છે કે મૌર્ય વંશના જે અંતિમ શાસક કોણ હતા? તો જે મૌર્ય વંશના જે છે આ મૌર્ય વંશના અંતિમ શાસક, એક્ઝામમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એ હતા બૃહદ્રથ. આ બૃહદ્રથ જે છે એ મૌર્ય વંશના અંતિમ શાસક હતા. આથી આપણા માટે અગત્યના છે. ખાસ બૃહદ્રથની વાત કરીએ તો બૃહદ્રથ જે છે એક સમય એવો હોય છે કે તેના જે મંત્રી હોય છે, બ્રાહ્મણ મંત્રી જે છે એનું નામ છે બૃહદ્રથના જે મંત્રી. આમ તો એ મંત્રીની વાત કરીએ તો એ જે બૃહદ્રથના જે મંત્રી જે છે એ બ્રાહ્મણ હોય છે. આ બ્રાહ્મણ જે મંત્રી જે છે એનું નામ જે છે પુષ્યમિત્ર શુંગ. આ જે પુષ્યમિત્ર શુંગ જે છે વિદ્યાર્થી મિત્રો એ આ જે બૃહદ્રથ કોણ હોય છે? તો મૌર્ય વંશનો અંતિમ શાસક હોય છે. બૃહદ્રથ જે છે એના બ્રાહ્મણ મંત્રી હોય છે પુષ્યમિત્ર શુંગ. આ કોઈ કવાયત જોવાના, લશ્કરી કવાયત જોવાના બહાને જે છે એને બહાર લઈ જાય છે, અને દગાથી જે છે દગાથી વિદ્યાર્થી મિત્રો જે આ પુષ્યમિત્ર શુંગ જે છે એ આ બૃહદ્રથ જે છે એની હત્યા કરાવી નાખે છે. હવે આવી રીતે વાત કરીએ તો જે શુંગ વંશ જે છે એ પુષ્યમિત્ર શુંગ જે છે એ મગધ ઉપર જે છે એ શુંગ વંશની સ્થાપના કરે છે. અને આવી રીતે વાત કરીએ તો મૌર્ય વંશનો જે છે કાયમના માટે જે છે અંત આવી જાય છે. મગધની ગાદી ઉપર જે મૌર્ય વંશ હતો એનો અંત આવી જાય છે, અને જે મગધ ઉપર જે છે એ શુંગ વંશની સ્થાપના થાય છે. અને શુંગ વંશની સ્થાપના જે છે આ બૃહદ્રથ જે છે એનો જે મંત્રી પુષ્યમિત્ર શુંગ જે છે એ કરે છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે ખાસ વાત કરીએ તો મૌર્ય વંશનો જે અંતિમ શાસક કોણ હતો? તો તે હતો બૃહદ્રથ. આ જે મૌર્ય વંશનો અંતિમ શાસક હતો. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે બૃહદ્રથ જે છે એની હત્યા કોણે કરી નાખી? તો જે એનો જે બ્રાહ્મણ મંત્રી હોય છે, આ બ્રાહ્મણ મંત્રીનું નામ છે પુષ્યમિત્ર શુંગ. એની હત્યા કરાવી નાખે છે. પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આ જે મૌર્ય વંશ બાદ જે છે એ કયા વંશની સ્થાપના થાય છે મગધ ઉપર? તો શુંગ વંશની સ્થાપના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે આ પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયો